ધોરણ 12 અને ધોરણ 10 ના રિઝલ્ટ હજી પણ મોડા જવાના છે એવું રેગ્યુલર ન્યૂઝપેપરની અંદર આવી રહ્યું છે. તમને બધાને થોડી ઘણી માહિતી તો હશે જ, પણ આજના વિડીયોની અંદર હું તમને ક્લિયર કરવાનો છું કે અગર જો રિઝલ્ટ હજી પણ મોડું જાય છે તો કેટલી તકલીફો આવી શકે છે. આમ તો એ તકલીફો ના કહી શકાય, જો આપણે એડવાન્સમાં એનું પ્લાનિંગ કરેલું હશે તો આપણા માટે એ બહુ જ ઈઝી થઈ શકે. અને આપણા ચેનલના માધ્યમથી હું તમને હંમેશા સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું કે જેથી આવનારા ભવિષ્યમાં એડમિશન પ્રોસેસમાં પણ તમને કોઈ જ તકલીફ ના પડે. તો આ વિડીયો તમારા જીવનનો ખૂબ જ મહત્વનો વિડીયો બનવાના છે. જો તમે આ વખતે એડમિશન પ્રોસેસમાં ભાગ લેવાના છો અથવા તો ધોરણ 10 પછી 11 સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવાના છો તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો કદાચ મોટો બની શકે છે પણ વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો ખાસ એક પણ પાર્ટને સ્કીપ કરતા નહીં. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો જેથી આવનારા દરેક એડમિશન રિલેટેડ વિડીયો તમને એડવાન્સમાં મળતા રહે છે. એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે. એક પણ WhatsApp ગ્રુપ ના જોડાયા હોય તો WhatsApp ગ્રુપ ખાસ જોઈન કરી લેજો, અને ના જોડાઈ શકો તો અમારા નંબર પર મેસેજ કરજો, અમારી ટીમ તમને જોડી આપશે. હવે રેગ્યુલર ન્યૂઝપેપરમાં જે કટિંગ આવે છે એનું હું તમને પરફેક્ટ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલા જ્યારે બોર્ડે આ વર્ષે પરીક્ષા લીધી ત્યારે બોર્ડે જ કીધું હતું કે આ વખતે રિઝલ્ટ વહેલા આપવાના છે, અને ન્યૂઝપેપરમાં આવતા જે પણ ન્યૂઝ હોય એ બોર્ડે ક્યાંક ને ક્યાંક કીધેલા હોય તો જ ન્યૂઝપેપરમાં આવે. કોઈ પણ ન્યૂઝપેપર એક સાથે આટલા બધા ન્યૂઝપેપર સેમ ટુ સેમ વસ્તુ ક્યારેય એમનેમ વિધાઉટ ઇન્ફોર્મેશન છાપી શકે નહીં. અને બોર્ડની હતી જ ગણતરી કે ફટાફટ રિઝલ્ટ આપવા છે, કેમ કે મારા ઘણા બધા મિત્રો બોર્ડના પેપર ચેકિંગમાં જતા હતા. ગયા વર્ષના આધારે આ વર્ષમાં બહુ વહેલા ચાલુ કર્યું હતું, બહુ વધારે પેપર ચેકિંગ આવતું હતું, સ્ટાફ વધારી દેવામાં આવ્યો હતો, ડેટા એન્ટ્રીનો સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો હતો, કે બોર્ડની ગણતરી હતી જ કે રિઝલ્ટ આપી દેવું છે 20 એપ્રિલ સુધીમાં 12 સાયન્સનું ને ધીમે ધીમે 12 કોમર્સ, આર્ટ્સ અને પછી 10માનું આપીને એપ્રિલ મહિનામાં બધું પૂરું કરી દો. પણ એપ્રિલ મહિનો એન્ડ સુધી આવી ગયો છે, હજી સુધી કોઈ રિઝલ્ટનું એંધાણ નથી, અને રિઝલ્ટ હવે એપ્રિલ મહિનામાં આવે એવું લાગતું પણ નથી. 2 દિવસ પહેલા એવું પણ આવ્યું હતું કે ચૂંટણી પંચનું ચૂંટણીના લીધે આ જે મેળાવડો કરવાનો છે એમાં ચૂંટણી પંચની પરમિશન લેવી પડે, જે વિદ્યાર્થીઓએ ગેરરીતિ કરી હતી, ચોરી કરતા પકડાયા હતા, સીસીટીવીમાં પકડાયા હતા. એમને બોલાવવાના હોય, એમને પૂછવાનું હોય, એમાં જો એમનું સાબિત થાય તો એમનું રિઝલ્ટ ના આવે, જો સાબિત ના થાય તો એમને રિઝલ્ટ આપવું પડે. તો એના માટે ચૂંટણી પંચે તો પરમિશન હવે આપી દીધી છે, પણ હજી બોર્ડે એ ક્લિયર નથી કર્યું કે ક્યારે આ બધા વિદ્યાર્થીઓને બોલાવવા. 1-2 દિવસ અગાઉ તો જાણ કરવું પડે. એમને આજે જાણ કરીને કે સાંજે આવી જજો એવું તો પોસિબલ છે નહીં, કેમ કે બધા અલગ અલગ જગ્યાએથી આવવાનું હોય. તો જો હજી આ લેટ જાય છે તો તમને બધાને ખબર છે કે 7 તારીખે ઇલેક્શન છે. હવે જો ઇલેક્શનના 1-2 દિવસ પહેલા રિઝલ્ટ આપી દે તો હજી બોર્ડને એ બીક લાગી છે કે ભાઈ જો રિઝલ્ટ વહેલા આપી દઈશું ઇલેક્શનના આગળના 3-4 દિવસમાં તો લોકો વેકેશનમાં ફરવા જતા રહેશે, કેમ કે હજી સુધી ઘણા બધા લોકો ફરવા નથી ગયા, રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે કે રિઝલ્ટ આવે પછી ફરવાનો પ્લાનિંગ બનાવીએ. તો જો રિઝલ્ટ ચૂંટણી પહેલા આપવામાં આવે તો લોકો ફરવા જાય અને વોટિંગ ઓછું થવાની શક્યતા છે. આ બીક હવે આ લોકોને ભરાઈ ગઈ છે. તમને એ પણ હું કહી દઉં કે ભાઈ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશે તો પોતાના રિઝલ્ટ, આવા ઘણા બધા છે જેમણે પોતાના રિઝલ્ટ તો રાજ્યોએ આપી દીધા છે 10th અને 12th ના, પણ આપણા ગુજરાતના હજી રિઝલ્ટ અહીંયા પેન્ડિંગ જ છે. ડેટા એન્ટ્રી ફૂલ સ્પીડ હતી, હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ ઇલેક્શન પછી જ રિઝલ્ટ આવશે. બરાબર, હાલ પૂરતું તો બધા ન્યૂઝપેપરને એવું લાગી રહ્યું. દેખો, બોર્ડે હજી સુધી કશું ક્લિયર નથી કર્યું. બોર્ડે પહેલા પણ ક્લિયર નતું કર્યું, પણ આ બોર્ડના અંદરના જે અધિકારીઓ હોય એમની માહિતી આધારે ન્યૂઝપેપર આપતા હોય, અને ન્યૂઝપેપરમાં જે માહિતી આવે એ હું તમને પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય કે જેથી તમે પણ તમારું એક આયોજન આગળનું કરી શકો. હવે આ બધી વાત થઈ કે ભાઈ રિઝલ્ટ કદાચ ચલો માની લો કે ઇલેક્શન પછી જ આવે છે 7 તારીખ પછી, તો 7 થી લઈને 15 તારીખ, 8 થી લઈને 15 એ તમારા માટે ખૂબ જ મહત્વની બની જવાની છે. મે 2024, કેમ કે એપ્રિલ ચાલી રહ્યો છે, હે ને? તો 8 થી લઈને 15 વચ્ચે તમારા રિઝલ્ટ આવવાની બહુ જ શક્યતાઓ છે, અને પછી રિઝલ્ટ ફટાફટ આપશે. હવે રિઝલ્ટ લેટ ગયા, સમજો શું થશે. રિઝલ્ટ લેટ ગયા તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે કે રિપીટર એક્ઝામ પણ લેટ જશે. જો ઇમ્પ્રુવમેન્ટ અને રિપીટર એક્ઝામિનેશન લેટ જાય તો એડમિશન પ્રોસેસ પણ લેટ ચાલશે. હવે એડમિશન પ્રોસેસ લેટ ચાલે તો કોલેજ તો લેટ ખુલી ના શકાય. જો કોલેજને લેટ ઓપન કરે, ફર્સ્ટ સેમ તમારું લેટ ચાલુ કરે તો પછી બહુ નાનકડું સેમ થઈ જાય, કેમ કે એક્ઝામ તો એના ટાઈમે જ લેવી પડે. તો હવે શું થશે કે જે એસીપીસી ના રાઉન્ડ છે એ બધા નાના થઈ જશે. બરાબર, તમને જ્યાં 20 દિવસનો ટાઈમ આપવામાં આવતો તો ફર્સ્ટ રાઉન્ડ મૂક રાઉન્ડ માટે 10 દિવસનો થઈ જશે, 10 આપવામાં આવતો હોય તો 5 દિવસનો થઈ જશે, 1 દિવસના સમય થઈ જશે. રિવાઇઝ સ્કેડ્યુલ એસીપીસી નું 100% આવશે. જેમણે એસીપીસી ના ફોર્મ ભરવાના બાકી છે હવે ફોર્મ ભરી જ દેજો. હવે તો ફોર્મ ભરી જ દેજો. બરાબર, જે ડિટેલ્સ માંગી છે ડિટેલ્સ સાથે તમે તમારા ફોર્મ બધા કમ્પ્લીટ કરી દેજો. હવે અહીંયા રાહ જોવાય એમ
નથી. તો ખાસ અત્યારનો જે સમયગાળો તમને હવે મળે છે એમાં ધોરણ 10 પછી તમારે શું કરવું એ થોડું તમે સર્ચિંગ ચાલુ કરી દો. જેમ કે તમારે સાયન્સમાં એડમિશન લેવું છે તો સાયન્સના આગળના સ્કોપ શું છે, કોમર્સમાં લેવું છે તો એના સ્કોપ શું છે, આર્ટ્સમાં લેવું છે તો એના સ્કોપ શું છે, તમને થોડુંક તો તમારો આઈડિયા હશે તમારા સન ડોટરનો કે આટલું રિઝલ્ટ આવે એવું છે તો એ ચાલુ કરી દો. ધોરણ 12 પછી તો તમે એ ગ્રુપમાં છો તો શેમાં જવું, બીએસસી માં જવું, એન્જિનિયરિંગમાં જવું તો કઈ ફિલ્ડમાં જવું. જો એન્જિનિયરિંગ રિલેટેડ ખબર ના આવે તો આખું પ્લેલિસ્ટ આપણે બનાવ્યું છે. બરાબર, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, આખું પ્લેલિસ્ટ જુઓ. વોટ્સઅપ ગ્રુપમાં તો હું સમયાંતરે પ્લેલિસ્ટની લિંક મૂકતો જાઉં છું, પણ તમારામાંથી ઘણા બધા એવા છે 40% તો એ વિડીયો જોતા જ નથી. પછી જે દિવસે અફસોસ થશે એ દિવસે તમે આવશો એટલે એ દિવસે હું તમને એવું જ કહીશ કે સાહેબ હવે કઈ ના થઈ શકે, આપણે પહેલા જ કીધું હતું કે આ વસ્તુનું ધ્યાન રાખજો, જે તમે ધ્યાન નથી રાખ્યું તો હવે તમારે આ વસ્તુ ભોગવવાની છે. પછી અમે કેમ કે જીવનમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ છે, પણ ઘણી બધી એવી વસ્તુઓ પણ છે કે જે ઇમ્પોસિબલ પણ છે. બરાબર ને? એટલે એડમિશન પ્રોસેસમાં તો લાખો વિદ્યાર્થીઓમાંથી 10% વિદ્યાર્થીઓ દર વર્ષે ભૂલો કરે છે. તમારામાંથી પણ ઘણા બધા કરશે, પણ પછી એનું કોઈ સોલ્યુશન આવશે નહીં. બીજી ખાસ વસ્તુ છે કે એસીપીસી ના રાઉન્ડ મેં તમને કીધું જેમ નાના થઈ જશે તો અત્યારથી તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ દરેક વસ્તુઓ સમજાવવાના છે કે એસીપીસી ના રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવું, મોક રાઉન્ડ શું હોય છે, ફર્સ્ટ રાઉન્ડ શું હોય છે, કયા રાઉન્ડ સુધી જવું, કઈ કોલેજ નાખવી કઈ નહીં નાખવી, આપણે બધું જ કરી રહ્યા છીએ. રોજ સવારે તમને ખબર જ છે 9:30 એડમિશનનો એક વિડીયો આવે ના આવે જ, અને માહિતી વાળો જ વિડીયો આવે કે જેથી તમને ઘણી બધી માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળી રહી છે. તો તમને હું રિક્વેસ્ટ કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે 100K આપણા થવા આવવાના છે. 100K માં હવે ફક્ત ને ફક્ત 2200 જેટલા સબસ્ક્રાઇબર ખૂટે છે. 2000 જેવા માનીને ચાલો, કદાચ તમે આ વિડીયો જોતા હોય તો 2000 પણ હોય તો એટલું કામ તમારે અમને કરી આપવાનું છે. જો અમે તમને ફ્રી ઓફ કોસ્ટ આટલી માહિતી આપીએ છીએ તો આપણો 100K નો ટાર્ગેટ મતલબ 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ પૂરો કરવામાં તમારે પણ મદદ કરવાની છે. અને જો તમે અત્યારે વેકેશનના મૂડમાં હોય તો વેકેશન બેચ પણ આપણી લોન્ચ થઈ ગઈ છે, જેમાં આપણે બેઝિક મેથ્સ શીખવાડી રહ્યા છીએ, સ્પોકન ઇંગ્લિશ શીખવાડી રહ્યા છીએ, સી લેંગ્વેજ શીખવાડી રહ્યા છીએ, કોડિંગ સાથે અહીંયા ટીચર સી લેંગ્વેજના પ્રેક્ટિકલ્સ કરીને તમને શીખવાડી રહ્યા છે. તમારી પાસે લેપટોપ ના હોય તોય તમે સી નો યુઝ કરી શકો છો ઘરે બેઠા મોબાઈલથી પણ, અને સાથે સાથે તમને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવા સબ્જેક્ટ્સના ટોપિક પણ શીખવાડી રહ્યા છે. આટલું બધું 3.5 મહિનાનો કોર્સ, રેગ્યુલર એક લેક્ચર, રેગ્યુલર વીકમાં એક ટેસ્ટ, આ બધું તમને ફક્ત ને ફક્ત 800 રૂપિયામાં મળે છે. એક દિવસનું કોસ્ટિંગ કાઢું તો 7 રૂપિયા થાય 1 કલાકના, અને એ પણ તમને 2 વર્ષનું એક્સેસ મળે છે. તમે 2 વર્ષ તમારો કોર્સ યુઝ કરો, લેપટોપ, પીસી, મોબાઈલ ગમે તેમાં તમે કોર્સ યુઝ કરી શકો છો, અને કોર્સ પૂરો થયા પછી તમને તમારા નામનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. તો કોર્સ વિશે વધારે જો તમારે માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી શકો છો. હજી કોર્સ ચાલુ જ થયો છે, આગળના 1-2 લેક્ચર્સ ગયા છે એ તો તમને રેકોર્ડિંગ ફોર્મમાં મળી જશે, પણ હવે આમાં લેટ કરતા નહીં. તો આ કોર્સ તમને બહુ જ બેનિફિટ થવાનો છે. 12th પછી એન્જિનિયરિંગમાં જવાના હોય તો આ કોર્સ કરવો જોઈએ અને કરવો જ જોઈએ. તમને ઘણો બધો કોન્ફિડન્સ આમાંથી આવી જશે. તો હવે તમે રિઝલ્ટ ક્યારે આવવાનું છે એ બધી વસ્તુ પર ફોકસ ના કરો. મોસ્ટ પ્રોબેબલી 8 થી 15 માં આવી જવું જોઈએ. હવે એનથી પણ લેટ જઈ શકે. ગુજરાત બોર્ડ છે ભાઈ, કશું કહેવાય નહીં. કાં તો ચૂંટણી પહેલા આપી દે, અને ગુજરાત બોર્ડ કે આપણે ચૂંટણી પહેલા આપી દેવું છે તો આપી દે, એ ગુજરાત બોર્ડની ઈચ્છા છે. બરાબર, ગમે ત્યારે કોથળામાંથી સાપ કાઢે, આપણે એમાં કંઈ કહી શકીએ નહીં. પણ આપણી પાસે આ બધું તો હાથમાં છે. તો આ તો ધ્યાન રાખો, જે ભૂલો દર વર્ષે લોકો કરે છે એ ભૂલો આપણે કરવી જરૂરી નથી. જો તમને પ્રિય ભાઈ, તમારો મોટો ભાઈ તમને સમજાવતો હોય અને તોય તમે ભૂલ કરો તો મને દુઃખ થાય કે તમે ભૂલ કર્યું. એઝ એ મારા નાના ભાઈ બહેન તો મને ખરેખર ઘણી વખત એન્જિનિયરિંગ કે એના એડમિશનમાં લોકો ભૂલો કરી નાખે અને પછી સારી કોલેજ ના મળે તો મને એક દિવસ માટે દુઃખ થાય કે ભાઈ આટલું બધું સમજાવવા છતાંય કેમ વિદ્યાર્થીઓ ભૂલો કરે છે. તો આ બધી વસ્તુઓ પર ફોકસ કરો, નહીં કે આની ઉપર ફોકસ કરો. આ એના ટાઈમે આવી જવાનું છે. આમાં હવે કોઈ ચેન્જ થવાનું નથી. જે માર્ક્સ આવવાના છે એ જ આવવાના છે, પણ આમાં તો તમે ઘણો બધો ચેન્જ કરી શકો છો. સ્માર્ટ ગેમ વાપરીને સારી કોલેજમાં એડમિશન લઈ શકો છો. હવે ચોઇસ તમારા હાથમાં છે. તો ખાસ તમારા જેટલા પણ મિત્રો 10મા અને 12માના રિઝલ્ટની હજી રાહ જોઈને બેઠા છે કે રિઝલ્ટ ક્યારે આવે, તો એમને તમે આ વિડીયો શેર કરો અને કહો ભાઈ હવે રિઝલ્ટ ક્યારે આવે એ ફોકસ તું હટાવી દે અને તારું ફોકસ કામની વસ્તુઓ પર કર. બરાબર, તો વિડીયો ખાસ શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાસ્ટ યરના કોલેજના કટ ઓફ જાણવા માટે આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને પણ ફોલો કરી લેજો. અત્યાર સુધીમાં 28 જેવી કોલેજના લાસ્ટ યરના ઇન્ટેક, કટ ઓફ, પ્લેસમેન્ટના ડિટેલ્સ આવી ગયા છે. હવે આપણે એક નવી સિરીઝ ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કરી રહ્યા છે, JEE ના લાસ્ટ યરના કટ ઓફ શું હતા એની, કેમ કે JEE નું રિઝલ્ટ આવ્યું છે. તો હવે ઇન્સ્ટાગ્રામ ખાસ ફોલો કરી લેજો, જેથી આ બધા કટ ઓફ તમને માહિતી મળતી રહે. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે બહુ જલ્દીથી. ટિલ ધેન બાય બાય, ટેક કેર.